जय माता जी, राम राम, सीताराम, जय श्री राम। देखो भाई, आ गाय है ना, वेचवानी है, देसी गाय है, दूध भारी करे। અને આ ત્રીજું ચોથું વેતર વ્યાય એટલે આ હે ને 10, 15, 20 વેતર સુધી વ્યાય અને એટલું જ દૂધ આવે, ગીર જેવું છે અને ભાવની છે. પછી આ લેવી હોય ને તો રૂપિયા ખર્ચ કરવા હોય ને રૂપારી જોતી હોય તો આ પ્યોર ક્વોલિટી ગીર છે, બેસ્ટ ક્વોલિટી, રૂપમાં કંઈ ઘટે નહીં એવી છે. આ લેવી હોય તો વેચવાની છે. એનો એક જ ફોટો આપણી મારે રહ્યો હતા જ ખરી, વિડિયા ને બધા ગરદણિયા નાખ્યા હતા, એમાં ભૂલાઈ ગયા. આ કોઈને લેવી હોય ને તો આપણા મોબાઈલ નંબર છે 98 252 053 89, તો જ ફોન કરજો. આમ 5-10 હજારવાળા ન કરતા, 20,000વાળા. પછી એક આ નંદી છે વેચવાનો, 2 વર્ષનો છે, બેસ્ટ ક્વોલિટીનો છે. અમારે અર્જુનનો દીકરો નહીં, તોખારનો દીકરો છે. એની માં છે ને 11.5 થી 12 લીટર દૂધ કરતી હતી. એની માના કોઈને ફોટા જોતા હોય તો આપણે નાખ્યું, અને એની માં આપણે વેચી નાખી. બહુ ભારી હતી એની માં. આ કોઈને જોતો હોય ને તો પણ કહેજો. અને આ વાછડિયું હોય ને એ વેચવાની છે ભાઈ. આ 2 વર્ષની છે. આમ વિડીયો તો નથી સારો ખેડૂનો, પણ આ ખરેખર લાઈનની વાછડિયું હોય. અને તમારે લેવી હોય ને તો બેસ્ટ ક્વોલિટીની હોય. આ થોડીક કાબરી છે, લાલ છે, 2 વર્ષની આજુબાજુની છે કે 2 વર્ષની અંદર. કારણ કે આ ભાઈને છે ને વેચી નાખવી, એના માવપ થઈ ગયા, કોઈ છે નહીં કરે એમ, એટલે આ હાવ ભાવથી આપી દે. હાવ જો કે મફતવાળા ના ફોન કરતા, 2-2 વર્ષની હોય એમ. તો આ 2-2 વર્ષમાં ખાઈ ગયો 20-25 હજારનું ખાઈ તો વધારે ગયો હોય, પણ ખેડૂત પછી હિસાબ ન કરે, ન કહેતા 50 હજારનું દૂધ પી ગયું હોય ભાઈ. પછી આ હે ને એક અર્જુન નંદી કરી નતો ને, કામધેનું ભાવનગર, એની ઓળખ્યું હે 2. આ એક છે 10-15 મહિનાની ને એક છે 2 વર્ષની. આ 3 ભેરિયું દેવાની હોય. અને જો કોઈને ગીર જોતી હોય ને ઓળખ્યું તો ખરેખર લીધા જેવી હોય. ને આ ભાઈને મજબૂરી છે એટલે એને દઈ દેવાની હોય. એટલે હાવ મજબૂરીને ફાયદો ન ઉઠાડતા, તો જ ગાયું આપણે સુખી થાય અને માગ દે. બાકી તો કોઈ માણાનો આપણે મજબૂરીને ફાયદો ઉઠાવીને લઈએ ને તો એ તમે એમાં કમાવ નહીં. પછી ગમે એ લ્યો, તમે ખેતર લ્યો કે કોકને મજૂરીએ કયો કે ગાય લ્યો, ભેંસ લ્યો, ગાડી લ્યો, ખટારો, કે ભાઈ આ માણા મજબૂર હોય ને તૂટે તે દે ને, તો એ તમે કમાવ નહીં. કોઈ માણસને કોસવીને લ્યો એટલે તમે એમ આખી જિંદગી કોસવાવો છે. એટલે કોઈનો મજબૂરીનો ફાયદો ન લેવાય. કોઈને પ્રોબ્લેમ હોય તો જે કિંમત હોય દઈને લેવાય. બહુ તો 2-5 રૂપિયા ઓછા દઈને લેવાય. પણ ખરેખર અમુક એવા આરામી હોય કે લાખની ગાય હોય ને 25-25ની માગે, પછી તો એની મજબૂરી હોય. એટલે તમારે ઘેરી સુખી ન થાય ને તમે ન થાવ. પછી આ બરધું છે દેશી, ગીર ને દેશી મિક્સિંગ. આ હે ને 25 વર્ષ હાલે. ખરેખર આ બરધું લીધા જેવા હે. આપણે અડપ કરતા હતા લેવાની, પણ કોઈ હાકી નથી દે. એમ મજૂરને કીધું કે ભાઈ હાકી દે. આમ ઘણાઈને કીધું કે ભાઈ અમે તમને એક દીના 500 રૂપિયા આપ્યું, એને હાકી દે ને તો 500 રૂપિયા એક દીને હાકી આપું. એમ કોઈ બોલો બળધું હાંકવાનું આ નથી પાડતો. આપણા દેશની માઠી જ જો રામને ને મેં મોદીને મત ન દીધા ને બળધું કોઈ જ નથી હાંકવા. 2 એક હરખા જ છે, એક જ ખૂટના હે ને 2 ભાઈઓ હોય. ખરેખર બેસ્ટ હે. અને આ 25 વર્ષ સુધી હાલે. આ કાંકરેજ કરતા હરખ, કાંકરેજ રૂપારા લાગે, પણ આણા જેવા થર ને આણા જેવા હાલે નહીં. આ 25 વર્ષ સુધી હાલે. અને આ લીધા જેવા એ માણાને ભાગ્યું હતું ને ભાગ્યું મુકાઈ ગયું ને અત્યારે રંભાઈ કંઈ નાખવાનું નથી. અને બિહારો મને કે તમે જે દેવું હોય લઈ જાવ કે. પણ મેં કીધું ના ભાઈ, હું તો આમાં ફાફા મારા, આપણે કોઈ એવા મજૂર નથી, આગળ લઈ આવીએ. આપણે તો આપણે ઘરે તો હોય તો 2 લાખ રૂપિયા વરસમાં દઈએ એને. આ 2 લાખ રૂપિયા જો આપણે આમાં સિંધાણું મીઠું નાખીએ. આમ તો એને આને તો મીઠું અમારે મીઠું કહેવાય કે આ પાકિસ્તાની મીઠું આવે સિંધાણું. એટલે નવીરા હોય ને એટલે સાયત્યા કરે. કોઈ દી કંઈ થાય નહીં, ગાયું ને કંઈ ઓલું થાય ને એ. એટલે જો આને પણ અમે નાખ્યું. અમારે માતાઓ ઊભી લક્ષ્મી અને અતિ સુંદર. એને હું અહીં અંદરના ઓલામાં રાખ્યું તેનો અતિ સુંદર છે ને ન અપડાવી શકે. જાઓ માદી કરી અહીંયા નવરી હોય ને એટલે મીઠું સાયત્યા કરે.
મા દીકરી બે સાઈડ કરે જોઈ ને ભૂત અમારું ભૂત ઊભું ભૂત કોઈને અડવા નથી દીધું 3.5 મહિનાનું થયું તો ભાગે સર્વિસ ને તો કાંઈ નહીં એનું ભૂત છે સિંધાણું મીઠું હોય ને એટલે એને કોઈથી કંઈ ઘટે નહીં એમાં 2 મહિને નાખી તો કાયમ પૂરું હોય કંઈક વાર ભૂલાઈ જાય તો રહી જાય જો આમ બધાઈને નાખેલું બધાયની ગુમાય એને બધાયની અમારા સાહેબ ત્યાં ઓછા સાથે જો બધાને પાણા જેવા હોય કાકરા તો બધાય નાખેલું પીડ્યું જો અમારે તેજ રૂપિયા સાઠે અને છે ને કોઈ ત્યાં કંઈ કમી ઓછી આવે જોઈ ને ઊભા ઉપર મોં કાઢીને બધાને જો આમાં પીડા મીઠા આલી શાન છે ને માતા મીઠું જો બધા પછી ને જે જરૂર પડે ને એટલે સાટે જો આમાં દીકરો બે સાટે એમાં એ તો પાલો ખાતા લાગે હજી એ તો પીડ્યો લાગે એને અંદર છે જો એને અંદર છે અમારે જો અહીંયા અર્જુન નુકરાન હે અર્જુન નુકરાન જોઈ લ્યો એને અમારે નુકરા આવ્યા હતા એને નુકરા આવ્યા હતી જોઈ લે તમને બતાવીએ જરાક અંદર જઈ હમણાં તો લાઇટ નથી ભાઈ લાઇટ ગઈ એટલે વાહ ત્યાં ઉભા રહી લે પાહે ને પાહે આવવું જોઈએ પાછું તો આપણે આવીએ સેટો અર્જુન નામ છે બાપનું નામ અર્જુન હતું અબોર લાઈનનો હે જબરજસ્ત ઘોડો એમ હજી તો જો કે ઘોડો જ ન કહેવાય અને ઘોડો જ 5 વેરી છે કહેવાય એવું હે ભાઈ જબરજસ્ત થાય ને આમ ફિટનેસ ને કાંઈ ઘટે નહીં એને કાંઈ ઘટે નહીં અમારે નુકરામાં અને સર્વિસ બહુ કરવા પડે આને છે ને સર્વિસ વધારે કરવા પડે જરાક મેલા બહુ જો એમ મીઠું એને કાં મીઠું સાટશે મીઠું સાટશે પછી જો આ કોઈને ફ્રાન્સ જવું હોય ને તો એમાં કા જેવું ખરેખર ફ્રાન્સમાં આ બાંધકામ કામદારો ભારત ને નેપાળ ને બાંગ્લાદેશ બેયમાં માત્ર પણ પુરુષું ચાલે વેલ્ડર જોઈએ મેન્શન જોઈએ ટાઇલ મેન્શન એટલે પ્લાસ્ટર ભાઈ લાદી ફિટ કરવાવાળો પ્લાસ્ટરવાળો શટરિંગ કારપેન્ટર એમાં નથી આપણે બહુ ખબર પડતી એટલે પેન્ટર એ ક્રોક્રીટ વર્કર એટલે કોન્ક્રીટનું કામ કરતા ને એ જોઈએ એમાં ઉંમર છે 18 થી 45 વર્ષ અને એમાં ખાલી જેન્ટ્સ જ હાલે લેડીઝ ના હાલે અને પગાર છે ને કલાક દીઠ 8 યુરો છે 8.5 યુરો એના 8.5 યુરો નેટ અને પછી 1300 થી 1800 રૂપિયા પગાર છે આવાસ પૂરી પાડવામાં આવે એટલે રહેવાનું પૂરું પાડવામાં આવેલ છે પરિવહન પૂરું પાડવામાં આવેલ છે ખોરાક દિવસમાં ભોજન કામનું સ્થાન ખોરાક દિવસમાં 2 ટાઈમ આપીએ લગભગ એવું છે પછી નો હોય હાવ પાકું ને આમ લખેલું હોય ખોરાક દિવસમાં 2 ભોજન એટલે જમવાનું 2 ટાઈમ આપશે પછી અથવા નો હોય હાવ આપણું આમ પાકું ન હોય કામનું સ્થાન પેરિસ તુલજોન સંટાનબેન એના સિટીના બોર્ગેન છે એવા નામ છે અને આમ કુલ કિંમત છે એને કુલ કિંમત છે 8,500 યુરો એટલે ના 7.5 યુરો એટલે 7.5 લાખ રૂપિયા એને 7.5 લાખ રૂપિયા થાય પછી આ પુગાડી દે ધીરકાવીને એમ તો આપણે 8 ને આજુબાજુ એને 8 ને આજુબાજુ પુગાડી દે પછી તમે કાગળિયા કમ્પ્લીટ કરીને આપો ને એટલે 1500 યુરો એટલે 1.5 લાખ રૂપિયા થાય પછી 2000 યુરો એટલે 2 લાખ રૂપિયા વિઝા પછી એવાના કે વિઝા પછી બીજા રૂપિયા દેવાના દસ્તાવેજી જરૂરી દસ્તાવેજો પાસપોર્ટ સ્ટીલ પીસીસી એટલે એ તો પીસીસી હોય તબીબી વીમો એટલે તો વીમો એવાના કાંઈ ઓલું કરાવવાનું હોય એ કાર્યનું અનુભવ પ્રમાણપત્ર વેપાર પ્રમાણપત્ર એટલે એ તો થઈ જાય રોમાનિયાન હે પણ એમાં નથી ગાજ્યું આમાં ભાઈ ગાજેવું કારણ કે આ 1800 યુરો પગાર એટલે 1800 બીજાય થઈ જાય અને ફ્રાન્સ એટલે દેહ પણ બહુ સારો એનો ફ્રાન્સ દેહ પણ સારો ને તમારે કોઈને જવું હોય ને તો મારું નામ છે રામભાઈ સિસોદિયા
ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત, ભારત અને આમાં નેપાળી હાલે અને બાંગ્લાદેશના હાલે અને બાંગ્લાદેશના હાલે. એ પણ હોય તો ફોન કરી શકે. અને આપણા મોબાઈલ નંબર છે 98-252-053-89. અને ખરેખર આ ગા જેવું હું જો આમ પૈસા ખાઈ ગયા હોય કોઈને પાછા ના આપે. અમુક અહીંયા પાસપોર્ટ નથી દેતા. રોગા લીધા આમ પૈસા લીધા ઇઝરાયલમાં 50,000 એડવાન્સ, પછી પાછા આપી દઈએ પાસપોર્ટને. જેને નથી જવું ને એને પાસપોર્ટને એ કહે એટલે 7-8 દીમાં પૈસા એને આપી દઈએ. પૈસા ને પાસપોર્ટને બધું કાગળિયા. પાસપોર્ટ તમે લેતા જ નથી અને હોય તોય આપી દઈએ. અહીંયા અમુક પૈસા નથી લીધા અને રોગા પાસપોર્ટ અમુકના હાલવીને બેઠા ગરીબ માણસના. એને ઘણાકને આમાં જવું એવાને ઓલામાં સ્લોવાક્યા હજી ચાલુ છે ભાઈ, બંધ નથી. એમાંય ગા જેવું સ્લોવાક્યાને આપણે ઘણા વિડીયો મૂક્યા ને હજી આપણે એક કરીને હલાવીએ. હજી એક ભાઈના રૂપિયા એ તો અહીં દઈ ગયો, પણ આપણે અડધા ફડધા એમ દીને કરીને ચાલુ રાખ્યું. એટલે જેને જવું હોય ને ખરેખર હજી સ્લોવાક્યા છે ને ફ્રાન્સમાં જગ્યા દેવું. એ પણ યુરોપનો જ દેશ છે ફ્રાન્સી. ત્યાંય પણ 5-7 મહિનામાં ગ્રીન કાર્ડ મળી જાય અને નાગરિકતા પણ 5 વર્ષ મળી જાય. એ પણ યુરોપનો દેશ. એટલે ગા જેવું હા ભાઈ, કોઈને જવું હોય ને તો, કારણ કે જેને ખાવા હોય તો ખાઈ જાય. પણ ઇઝરાયલ તો વિઝા જ નથી આપતી ખેતીવાડીને, તો આપણે શું કરી લેવું? આપણે તેને બાજવા જ ન જવાય ને સાંભળું. આપણા બાકી ગયા એને કામ નથી કર્યું એટલે નથી દેતી કંઈ. અમારા ને તમારો વાંધો નથી ગયા. બોલે મરથી ગયા નહીં, કારણ કે આપણા કડિયા લઈએ. અમારે કડિયા 17 લીધા, પણ ખેતીવાડી વાળા એ કે નથી જોતા, કારણ કે આરહુના પીર જ આવે. એ કાંઈ એ કામ ન કરે. એ કે થાઈલેન્ડ ને શ્રીલંકા વાળા લઈએ, ઘણા બધા આવે ત્યાં એ ઘણા બધા આવે. એટલે આપણું ત્યાં ઇજ્જત વહી ગઈ એવા ને ખેતીવાડીની. એટલે ઇઝરાયલ જાવું ને એના કરતાં આમાં જાઓ અને આમાં 3-4 મહિને કે 5 મહિને કે 6 મહિને આ ગ્રીન કાર્ડ આવી જાય. તમારે કામ બદલાવવું હોય તો બદલાવી શકો. સ્લોવાક્યા ને હજી એમાં ઘટે 15, એટલે કરો ત્યાં લગન આપણું ડીંડે ગાલીએ 10-15 ઘટે ત્યાં લગન, પછી જ નહીં હાલે. ના તો પાડી દીધું હતું 15 તારીખે હવે નથી લેવા, પણ એ પછી પાછા 10-12 જણા થઈ ગયા. એક કરીને વરે 10-12 થઈ ગયા. એટલે કરવું એમ ભાઈ ઝડપ કરો ને. હજી 4-5 છે એમ તો બાકી. કોઈને પાસપોર્ટ નથી ને કોઈને પૈસા ઘટે ને એવું છે. એટલે ધીરે ધીરે હાલે. એટલે હજી એમાં 15-17 ઘટે. એટલે તમારે જવું હોય તો મારે ભાઈ ઝડપ કરો ને. એમાં લેડીઝ જેન્ટ્સ બધાય હાલે સ્લોવાક્યામાં. અને ડ્રાય ફ્રૂટ પેકિંગ કરવાનું હોય. ડ્રાય ફ્રૂટ એટલે બદામ, પિસ્તા ને કાજુ ને માંડવી ને બીન, મગના ને અડદની ને ચણાની ને દાળ, એ જ હોય. એમ બીજું કંઈ હોય નહીં. જય માતાજી. બીજું શું ભાઈ જવું હોય તો કહેજો.